हाय डियर स्टूडेंट, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 6 પાઠ 5 આપણી આસપાસ થતા ફેરફાર। એમાં તમે આગળના વિડીયોમાં ઉલટાવી શકાય તેવા ફેરફાર, એના ઉદાહરણ જોયા, આપણી આસપાસ થતા ફેરફારો પણ જોયા। આજે આપણે આ વિડીયોમાં ઉલટાવી ન શકાય તેવા ફેરફાર વિશે જોઈશું, એના ઉદાહરણ। આગળના વિડીયોમાં તમે એના એક બે ઉદાહરણ જોયા, આ વિડીયોમાં તેના વધારે ઉદાહરણ જોવાના છે। એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈશું, તો ચલો જોઈએ। પેન્સિલ તથા રબરનો ઉપયોગ કરે છે। તેનો સતત ઉપયોગ કરવાથી તેના આકાર અને કદમાં ફેરફાર થાય છે, એટલે કે તેનું કદ ઘટે છે। આમ આ ફેરફારોને ઉલટાવી શકાતા નથી। કુંભાર પોતાના ચાકડા પર માટીના વાસણો બનાવે છે। તે માટીના ઢગલાને વાસણોનો આકાર આપે છે। આ ફેરફારને ઉલટાવી શકાય છે, એટલે કે કાચા વાસણોને તોડીને ફરીથી માટીનો ઢગલો મેળવી શકાય છે। પણ જો આ માટીના વાસણોને ભઠ્ઠીમાં શેકી પાકા વાસણો બનાવવામાં આવે છે, તેને તોડીને તેમાંથી ફરીથી માટી મેળવી શકાતી નથી। ફેરફારોને ઉલટાવી શકાય છે કે નહીં, તે પણ તેના જૂથ બનાવવા માટેનો એક રસ્તો છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધું છે કે ઉલટાવી ન શકાય એવો ફેરફાર। તો આ જે માટલી છે, એ માટલી જે છે એમાં આપણે માટી છે, માટીમાંથી માટલી બનાવીએ અને એ માટલીમાંથી ફરી માટી મેળવી શકાય તો ના, એવી રીતે ન થાય, બરાબર? તો એ કેવો ફેરફાર છે? ઉલટાવી ન શકાય તેવો। અને આ જે છે કે કેવો ઉલટાવી શકાય તેવો। તેના કેટલાક વધુ ઉદાહરણ જોઈએ અને કોષ્ટકમાં તેના જવાબ મૂકીએ। 1. કાચા ઈંડામાંથી બાફેલ ઈંડું મેળવી શકાય છે, પણ બાફેલ ઈંડામાંથી કાચું ઈંડું મેળવી શકાતું નથી। એવું કીધું છે કે ઈંડાની વાત કરી છે કે કાચા ઈંડામાંથી આપણે બાફેલ ઈંડું મેળવી શકીએ, બરાબર? ઈંડું બાફીએ પછી એ બાફેલા ઈંડામાંથી કાચું ઈંડું મેળવી શકાય, તો આમ એને ઉલટાવી ના શકાય તેવો ફેરફાર છે। તો વિદ્યાર્થી મિત્રો આ કેવો છે? ઉલટાવી ન શકાય તેવો। આમ તે એક ઉલટાવી ના શકાય તેવો ફેરફાર છે। 2. ખીરામાંથી ઈડલી મેળવી શકાય છે, પણ ઈડલીમાંથી ખીરું પાછું મેળવી શકાતું નથી। આ ઉલટાવી ન શકાય તેના ઉદાહરણ છે ફેરફારના, કે ખીરામાંથી આપણે જાણીએ છીએ ઈડલી બનાવી શકીએ। શું કરી શકીએ? ખીરામાંથી આપણે ઈડલી બનાવી શકીએ છીએ, પણ એ ઈડલીમાંથી ફરીથી ખીરું મેળવી શકીએ તો ના મેળવી શકાય। આને કેવો? ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે। સમજણ પડે છે કે કેવો છે? ઉલટાવી ન શકાય। એવા પ્રશ્ન પૂછાશે વિદ્યાર્થી મિત્રો તમને કે ખીરામાંથી ઈડલી મેળવી શકાય, એ કેમ ઉલટાવી ન શકાય એવા પ્રકારનો ફેરફાર કહેવાય? તો તમને જવાબ લખતા આવડવું જોઈએ કે ખીરામાંથી ઈડલી બનાવાય છે, પણ ઈડલીમાંથી ફરીથી ખીરું પાછું મેળવી શકાતું નથી, એટલા માટે ખીરામાંથી ઈડલી મેળવવી એ ઉલટાવી ન શકાય તેવા પ્રકારનો ફેરફાર છે। તો અહીંયા શું આવશે? ઉલટાવી શકાય છે, તો શું આવશે? ના। આમ તે એક ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે। 3. ભીના કપડાને ખુલ્લામાં સૂકવતા સુકાયેલા કપડાં મળે છે। આ કપડાને પાણીમાં પલાળતા ફરીથી ભીના કપડાં મળે છે। આમ તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે। હવે આગળનું ઉદાહરણ છે ભીના કપડાને ખુલ્લામાં સૂકવતા સુકાયેલા કપડાં મળે। કોઈ કપડાં પલળ્યા, એને સૂકવી દઈએ તો ફરી શું થાય? સુકાઈ જાય। એ સુકાયેલા કપડાને ફરીથી પાણીમાં બોળીએ તો શું થાય? પલળી જાય। તો અને પછી પાછા ફરીથી પલળેલાને આપણે સૂકવીએ તો એ સૂકવી પણ જાય। એટલે આ ફેરફાર કેવો છે? કે ભીના કપડાને ખુલ્લામાં સૂકવવા તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે। કેવો? ઉલટાવી શકાય તેવો ફેરફાર। તો ઉલટાવી શકાય છે, હા। 4. ઊનના દોરામાંથી ગૂંથીને સ્વેટર બનાવી શકાય છે। આ જ સ્વેટરમાંથી
ઊન સંકેલતા ફરીથી ઊનના દોરા મેળવી શકાય છે. આમ તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. આગળનું ઉદાહરણ છે ઊનના દોરામાંથી ગૂંથીને સ્વેટર બનાવી શકાય. આપણે ઊનનો દોરો લઈએ એ ઊનના દોરાને આપણે ગૂંથીને શું બનાવીએ છીએ? સ્વેટર બનાવીએ છીએ. અને આ જ સ્વેટરમાંથી ઊન સંકેલતા આ જે સ્વેટર છે એમાંથી ઊન સંકેલીએ તો ફરીથી શું બની જાય? સ્વેટરમાંથી આપણે દોરા કરીએ છૂટા તો ઊન મેળવી શકાય છે. એટલે ફરીથી ઊનમાંથી સ્વેટરે બને, સ્વેટરમાંથી ઊન પણ મેળવાય. તે કેવા પ્રકારનો ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. તો ઉલટાવી શકાય છે તો શું આવશે? હા. 5. અનાજને દળાવવાથી તેમાંથી લોટ મેળવી શકાય છે, પણ લોટમાંથી પાછું અનાજ મેળવી શકાતું નથી. આમ તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. 6. ઠંડા દૂધને ગરમ કરવાથી ગરમ દૂધ મેળવી શકાય છે. તે જ રીતે ગરમ દૂધને ઠંડુ પાડતા ઠંડુ દૂધ મેળવી શકાય છે. એવું કીધું છે કે ઠંડા દૂધને ગરમ કરવાથી ગરમ દૂધ મેળવી શકાય છે. બરાબર? તે જ રીતે ગરમ દૂધને ઠંડુ પાડતા ઠંડુ દૂધ મેળવી શકાય છે. આપણે દૂધને ગરમ કરીએ, ગરમ કરી પાછું શું કર્યું? ઠંડુ પાડ્યું. તો આમ તે કેવો ફેરફાર છે? ઉલટાવી શકાય તેવો ફેરફાર. તો ઉલટાવી શકાય છે તો શું આવશે? હા. આમ તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. 7. સીધી દોરીમાંથી ઊંચાયેલી દોરી મેળવી શકાય છે. તે જ રીતે ઊંચાયેલી દોરીમાંથી સીધી દોરી મેળવી શકાય છે. આમ તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. એવું કીધું છે કે સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી મેળવી શકાય છે. તે જ રીતે ગૂંચવાયેલી દોરીમાંથી સીધી દોરી મેળવી શકાય. તે દોરી સીધી હોય એમાંથી ગૂંચવાઈ જાય, ગૂંચવાયેલીમાંથી પાછી સીધી થાય. તો એ કેવો ફેરફાર? તમે સમજી ગયા. ઉલટાવી શકાય તેવો. તો ત્યાં શું આવશે? હા. 8. કળીમાંથી પુષ્પ ખીલે છે, પણ પુષ્પમાંથી ફરીથી કળી બનતી નથી. આમ તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. હવે આપણે જાણીએ છીએ કે કળી છે, કળીમાંથી પુષ્પ બને, પણ પુષ્પમાંથી ફરીથી કળી બને નહીં. તો એ કેવા પ્રકારનો ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો? હવે તો આવડી ગયું. ઉલટાવી ન શકાય એવો. 9. દૂધમાં લીંબુ નીચોવી પનીર બનાવી શકાય છે, પણ પનીરમાંથી પાછું દૂધ મેળવી શકાતું નથી. આ બધા ઉદાહરણ છે અહીંયા આપેલા કે દૂધમાં લીંબુ નીચોવી પનીર બનાવી શકાય. આપણે દૂધ છે એમાં લીંબુ નીચોવીએ તો એમાંથી પનીર બની જાય, પણ પનીરમાંથી પાછું દૂધ મેળવી શકાતું નથી. આમ તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. કેવો છે? ઉલટાવી ન શકાય તેવો. આમ તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. 10. ગાયના છાણમાંથી બાયોગેસ મેળવી શકાય છે, જ્યારે બાયોગેસમાંથી ફરીથી છાણ મેળવી શકાતું નથી. આમ તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. હવે ગાયના છાણમાંથી આપણે બાયોગેસ મેળવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર? પણ બાયોગેસમાંથી ફરીથી છાણ મેળવી શકાતું નથી. યાદ રાખજો કે ગાયના છાણમાંથી આપણે બાયોગેસ મેળવીએ છીએ પ્રક્રિયા કરી, જે ગેસ બળતણ તરીકે એને એવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે બાયોગેસમાંથી ફરીથી છાણ મળતું નથી. તો આ કેવો ફેરફાર કહેવાય? ઉલટાવી ન શકાય એવો ફેરફાર. 11. ખેંચાયેલા રબર બેન્ડ પરનું બળ દૂર કરતા તે સામાન્ય કદનું બને છે. તેના પર ફરીથી બળ લગાડતા તે ખેંચાયેલું બને છે. આમ તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. હવે રબર બેન્ડનું ખેંચાણ. શું કીધું છે કે રબર બેન્ડનું ખેંચાવું? તો ખેંચાયેલા રબર બેન્ડ પરનું બળ દૂર કરતા તે સામાન્ય કદનું બને છે. તેના પર ફરીથી બળ લગાડતા તે ખેંચાયેલું બળ બને છે. આમ તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. કેવો ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો? ઉલટાવી શકાય તેવો. તો શું આવશે? હા. 12.
થીજેલા આઈસ્ક્રીમને ફ્રીજની બહાર કાઢી મૂકતા તે પીગળે છે. આ પીગળેલા આઈસ્ક્રીમને ફરીથી ફ્રીજમાં મૂકતા તે ફરીથી થીજી જાય છે. આમ તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. હવે આપણે વાત કરીએ આઈસ્ક્રીમની. તો થીજેલા આઈસ્ક્રીમને ફ્રીજની બહાર મૂકતા તે પીગળે છે અને આ પીગળેલા આઈસ્ક્રીમને ફરીથી ફ્રીજમાં મૂકતા તે ફરીથી થીજી જાય છે. આમ તે કેવો ફેરફાર છે? ઉલટાવી શકાય એવો ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ કે 12 ઉદાહરણ છે સામાન્ય ફેરફારના. કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું, ખીરામાંથી ઈડલી, ભીના કપડામાંથી સુકાયેલા કપડાં, ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટર, અનાજમાંથી બનાવેલ લોટ, દૂધમાંથી ઠંડા દૂધમાંથી ગરમ દૂધ, સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી, કઢીમાંથી પુષ્પ, દૂધમાંથી પનીર, ગાયના છાણમાંથી બાયોગેસ, ખેંચાયેલા રબર બેન્ડમાંથી સામાન્ય કરતું રબર બેન્ડ, થીજેલા આઈસ્ક્રીમને ફ્રીજની બહાર કાઢી મૂકતા. હવે આ ઉદાહરણ છે એમાં કેટલાક કેવા છે ઉલટાવી શકાય એવા અને કેટલાક એવા છે કે જે ઉલટાવી ન શકાય એવા. તો તમને પૂછાય કે ઉલટાવી ન શકાય કે ઉલટાવી શકાય એવા ફેરફારના ઉદાહરણ આપો, તો તમે આ ઉદાહરણ લખી શકો છો. એ ઉપરાંત એવું પૂછે કે કેમ ઉલટાવી ન શકાય, તો પણ તમને ખબર પડવી જોઈએ. શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે છે? એવું કીધું છે કે ફેરફાર કરીએ તે ફેરફાર કરવા માટે બીજી કોઈ રીત હોય? આપણે સૌએ માટી ખોદવાવાળા ઓજાર જોયા હશે. શું તમે આ ઓજારોમાં જોયું છે કે લોખંડના ફલકને કેવી રીતે લાકડાના હાથામાં ફિટ કરવામાં આવે છે? એવું કીધું છે લાકડાનો હાથો અને લોખંડનું ફલક. ઓજારો તો જોયા છે પણ કેવી રીતે ફિટ કરવામાં આવે એ જોયું છે તો ના. આ ઓજારોમાં લોખંડના ફલકમાં એક વલય એટલે કે રિંગ હોય છે, જેમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વલયનો વ્યાસ લાકડાના હાથાના ઘેરાવા કરતાં સહેજ નાનો હોય છે. હવે જો સામાન્ય રીતે વલયનો વ્યાસ કેવો હોય? લાકડા કરતાં સહેજ નાનો હોય. હાથાને વલયમાં ફિટ કરવા માટે વલયને ગરમ કરવામાં આવે છે, જેનાથી તેનું કદ મોટું થઈ જાય છે. હવે હાથાને વલયમાં ફિટ કરવામાં આવે એ પહેલા શું કરવામાં આવે? લોખંડને ગરમ કરવામાં આવે. ગરમ કરવાથી શું થાય વિદ્યાર્થી મિત્રો? તેનું કદ મોટું થાય. હવે સરળતાથી હાથો તેમાં ફિટ કરી દેવામાં આવે છે. જ્યારે વલય ઠંડુ થાય છે ત્યારે તે સંકોચાઈ જાય છે, જેનાથી તે હાથામાં ફિટ થઈ જાય છે. શું કીધું કે વલય ઠંડુ થાય છે અને સંકોચાઈ જાય, તેનાથી તે હાથામાં શું થાય? ફિટ થઈ જાય. આપણે કોઈ ધાતુ હોય એને ગરમ કરીએ તો એનું પ્રસરણ થાય છે, ઠંડુ પાડીએ તો શું થાય? સંકોચાય છે. આમ ગરમીથી લોખંડ જેવી ધાતુઓના કદમાં વિસ્તરણ થાય છે અને ઠંડીથી સંકોચન પામે છે. આવા જ પ્રકારના ફેરફારોનો ઉપયોગ બળદગાડાના લાકડાના પૈડા પર લોખંડની વાટ ફિટ કરવા માટે પણ કરવામાં આવે છે. હવે તમે બળદગાડું જોયું હશે લાકડાનું, બરાબર? એ જે લાકડાનું બળદગાડું છે એ બળદગાડામાં જે લાકડાનું પૈડું હોય એ પૈડા પર લોખંડની વાટ આવેલી હોય છે. એ વાટને પણ આ જ પ્રક્રિયા દ્વારા લગાવવામાં આવે છે. ધાતુની વાટને લાકડાના પૈડાના ઘેરાવાથી સહેજ નાની બનાવવામાં આવે છે. ગરમ કરવાથી વાટ પૈડા પર ફિટ થઈ જાય છે. આપણે પાણીને વાસણમાં ગરમ કરીએ છીએ ત્યારે થોડા સમય બાદ તે ઉકળવાનું શરૂ થઈ જાય છે. હવે આપણે પાણીની વાત કરીએ તો પાણી છે ને વાસણમાં ગરમ કરીએ, ધીમે ધીમે આપણે જોઈશું તો શું થાય? ઉકળવાની શરૂઆત થવા લાગે છે, બરાબર? જો આપણે તેને સતત ગરમ કરીએ
તો પાણીની માત્રા વાસણમાં ઘટવાની શરૂ થઈ જાય છે. પછી ગરમ કરીએ એટલે શું થાય? તો ધીમે ધીમે પાણીની માત્રા શું થાય? ઘટતી જાય. આ પાણીને સતત ગરમ કરતા પાણી વરાળમાં રૂપાંતરિત થઈ રહ્યું છે. પાણીની વરાળને ઠંડી કરતા તે પ્રવાહી પાણીમાં પરિવર્તિત થાય છે. હવે પાણીની વરાળને ઠંડી કરતા તે શેમાં પરિવર્તિત થાય? પ્રવાહી પાણીમાં પરિવર્તિત થાય છે. આપણે સૌએ બરફને ઓગળતો જોયો છે. ગરમ કરવાથી બરફ ઓગળે છે અને પાણીમાં પરિવર્તિત થાય છે. આ જે બરફ છે એ ગરમ કરવાથી બરફ ઓગળે અને પાણીમાં શું થઈ જાય? પરિવર્તિત થઈ જાય છે. આ પાણીને ફ્રીજમાં નીચા તાપમાને મૂકતા તેને ફરીથી બરફમાં ફેરવી શકીએ છીએ. બુજોએ અવારનવાર જોયું છે કે રસ્તામાં સમારકામ માટે રસ્તો બનાવનાર કામદારો વડે કાળો પદાર્થ એટલે કે ડામરને ગરમ કરવામાં આવે છે. બુજો જાણવા માંગે છે કે ગરમીથી ડામરમાં જે પરિવર્તન આવ્યું છે તે ઉલટાવી શકાય તેવું છે. હા, ગરમીથી ડામર પીગળી અને પ્રવાહીમાં રૂપાંતર પામે છે અને ઠંડો પાડતા ફરીથી ઘન ડામરમાં રૂપાંતર પામે છે. એવું કીધું છે કે ગરમીથી આપણે જે ડામર વાપરીએ છીએ રસ્તા પર પાથરવા, એ ગરમીથી ડામર પીગળી જાય છે અને પ્રવાહીમાં રૂપાંતર પામે છે અને ફરી ઠંડો પાડતા શેમાં ફેરવાઈ જાય? ઘન ડામરમાં ફેરવાઈ જાય. ફરી પાછું ગરમ કરીએ તો ઠંડો પડી જાય અને પીગળી જાય. ફરી પાછું એને ઠંડુ પાડીએ તો પીગળી જાય, સોરી ગરમ કરીએ તો પીગળી જાય અને ઠંડુ પાડીએ તો ઘન બની જાય. ફરી પ્રક્રિયા ફેરવી ચાલુ કરી રાખીએ તો શું થાય? ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, સોરી પ્રવાહીમાંથી ઘન. તો પરિવર્તન થતું જાય. તો કેવું છે? ઉલટાવી શકાય તેવું છે? તો હા વિદ્યાર્થી મિત્રો, ઉલટાવી શકાય તેવું છે. પહેલી જાણવા માંગે છે કે શું તમે લુહારને ક્યારેક ઓજાર બનાવતા જોયા છે? લોખંડના ટુકડાને લુહાર કેવી રીતે વિભિન્ન ઓજારોમાં ફેરવે છે? લોખંડના ટુકડાને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તે લાલ ચોળ ન થઈ જાય. એવું કીધું છે કે લોખંડના ટુકડાને ક્યાં સુધી ગરમ કરવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો, લોખંડના ટુકડાને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તે લાલ ચોળ ન થઈ જાય. જ્યારે તે નરમ થઈ જાય છે ત્યારે તેને ટીપીને ઈચ્છાનુસાર ઓજારનો આકાર આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તે નરમ થઈ જાય ત્યારે તેને ટીપી ઈચ્છા અનુસાર ઓજારનો આકાર આપવામાં આવે છે. ગરમ કરવાથી લોખંડ નરમ પડે છે. ફરીથી ઠંડુ પાડતા તે પોતાની મૂળ અવસ્થામાં ફેરવાય છે. પ્રવૃત્તિ: ગરમીથી પદાર્થના કદમાં ફેરફાર થાય છે તે સમજાવવા એક પ્રવૃત્તિ કરીએ. એવું કીધું છે કે ગરમીથી પદાર્થના કદમાં ફેરફાર થાય છે તે સમજાવવા પ્રવૃત્તિ. હવે તમે જોયું કે ગરમીથી પદાર્થના એમાં ફેરફાર થઈ શકે છે. આગળના ઉદાહરણમાં જો કે લોખંડનું ઉદાહરણ હતું, એ ઉપરાંત પૈડાની વાટ હતી, બરાબર? એક નાની મીણબત્તી લઈને તેની લંબાઈ ફૂટપટ્ટી વડે માપો. તેને યોગ્ય સ્થાન પર રાખીને પ્રગટાવો. કેટલાક સમય સુધી તેને સળગવા દો. હવે મીણબત્તીને ઓલવી નાખો તથા ફરીથી તેની લંબાઈ માપો. અહીં મીણબત્તીની લંબાઈમાં ઘટાડો થાય છે. શું મીણબત્તીની લંબાઈમાં થયેલા પરિવર્તનને ઉલટાવી શકાય છે? હા. જો આપણે થોડુંક મીણ વાસણમાં લઈને ગરમ કર્યું હોત તો આ ફેરફારને ઉલટાવી શકાય છે. મીણ વિદ્યાર્થી મિત્રો, એવું કીધું છે કે આ જે મીણ છે એ મીણને ગરમ કરતા તે પીગળે છે અને ઠંડુ પાડતા તે ફરીથી મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે. મીણને ગરમ કરતા તે પીગળે છે અને તેને ઠંડુ પાડતા તે ફરીથી પોતાની મૂળ અવસ્થા
પ્રાપ્ત કરે છે. આગળની પ્રવૃત્તિમાં મીણબત્તીના સ્થાને અગરબત્તી લઈને પુનરાવર્તિત કરો. તે સંપૂર્ણ સળગી જાય નહીં ત્યાં સુધી રાહ જુઓ. અગરબત્તીમાં શું ફેરફાર જોવા મળે છે? અગરબત્તી સળગવાથી એક નવો પદાર્થ તેની રાખ બને છે અને વાયુ સ્વરૂપે સુવાસ ઉત્પન્ન થાય છે. હવે સળગાવવાની વાત કરી કે અગરબત્તી સળગાવી તો એક નવો પદાર્થ બને રાખ અને વાયુ સ્વરૂપે સુવાસ ઉત્પન્ન થાય. આપણે આ વાયુને જોઈ શકતા નથી, પરંતુ તેની સારી સુવાસનો અનુભવ કરી શકીએ છીએ. આ ફેરફારને ઉલટાવી શકાતો નથી, એટલે કે રાખમાંથી ફરીથી અગરબત્તી મેળવી શકાતી નથી. આ જ રીતે દિવાસળીની સળીને સળગાવતા તે સળગે છે, જેનો ઉપયોગ મીણબત્તી સળગાવવા માટે કરવામાં આવે છે. આ સળી સળગી જાય ત્યારે ફરીથી એ જ દિવાસળીની સળી પાછી મેળવી શકાતી નથી. અત્યાર સુધી આપણે કોઈ વસ્તુ કે પદાર્થમાં થતા ફેરફારો જોયા. જ્યારે બે પદાર્થો એક મિશ્રણ સ્વરૂપે હોય ત્યારે તેમાં કેવા ફેરફારો થાય છે તે સમજીએ. મીઠાને પાણીમાં ઓગાળતા પાણીના તાપમાનમાં ઘટાડો થાય છે અને મીઠું ઓગળી જાય છે અને દ્રાવણ ખારાશવાળું બને છે. મીઠાના દ્રાવણને ગરમ કરવાથી પાણીનું બાષ્પીભવન થવાથી મીઠું પાછું મળે છે. આપણે જાણીએ છીએ કે મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા માટે કઈ પદ્ધતિ આવે? બાષ્પીભવન. તો મીઠાના દ્રાવણને ગરમ કરવાથી પાણીનું બાષ્પીભવન થવાથી મીઠું આપણને શું મળે છે? પાછું મળે છે. આમ મીઠાને પાણીમાં ઓગાળવાથી થતા ફેરફારને ઉલટાવી શકાય છે. પહેલીએ પૂછ્યું કે શું તમે દહીં બનતા જોયું છે? ગરમ દૂધમાં દહીંની થોડીક માત્રા ઉમેરવામાં આવે છે. દૂધને હલાવીને કેટલાક કલાક સુધી હૂંફાળી જગ્યાએ રાખવામાં આવે છે. કેટલાક કલાકોમાં જ દૂધ દહીંમાં ફેરવાઈ જાય છે. શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? ના, દહીંમાંથી દૂધ પાછું મેળવી શકાતું નથી. વિદ્યાર્થી મિત્રો, દહીંમાંથી દૂધ પાછું મેળવી શકાતું નથી. કેવો ફેરફાર છે? ઉલટાવી ન શકાય એવો. આપણે જોયું કે પદાર્થોને ગરમ કરવાથી અથવા તેમાં અન્ય પદાર્થોનું મિશ્રણ ઉમેરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે. પદાર્થમાં એમાં ફેરફાર કરવા માટે શું કરવું પડે? તો અહીંયા એવું કીધું છે કે પદાર્થને ગરમ કરી અથવા તો અન્ય પદાર્થોનું મિશ્રણ એમાં ઉમેરીએ તો એ પદાર્થમાં આપણે ફેરફાર લાવી શકીએ છીએ. આપણે એ પણ જોયું કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય છે, જ્યારે કેટલાકને ઉલટાવી શકાતા નથી. આપણી આજુબાજુની વસ્તુઓમાં ફેરફાર લાવવાની અન્ય રીતો પણ હોઈ શકે છે. એમાંથી કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય. આમ આપણી આસપાસની વસ્તુઓ એટલે કે પદાર્થોને બે જૂથમાં વર્ગીકૃત કરી શકાય છે. ફેરફારો કે જેને ઉલટાવી શકાય અને ફેરફારો કે જેને ઉલટાવી ન શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમે જોયું ઉલટાવી શકાય, ઉલટાવી ન શકાય ફેરફારના ઉદાહરણ. ત્યારબાદ ફેરફાર કરવા માટે વસ્તુને શું કરવાની જરૂર હોય છે? તો વસ્તુને ગરમ કરવાથી અથવા તો એમાં કોઈ પદાર્થને મિક્સ કરવાથી પણ ફેરફાર થઈ શકે છે. તો તમે તમારી નોટબુકમાં પોઈન્ટ લખજો અને તૈયારી કરજો.